टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હા બધાય મારે એનું એવું કાંઈ નહીં બાયડીને બહુ જ મારે બિચારીને ઘરવાળીને જ મારે કઈક મારો મગજ ગયો હું એને હમ બોલું તો મને મારે સ્વભાવ એવો જ છે મગજ જ એવો થઈ ગયો છે હા એટલે હવે આવું છે બધું અત્યારે હવે આ ઘટના વિશે શું કહેશો? મુખ્યમંત્રી ખડાકો મારી દીધો. હવે એનું તો સાહેબ શું અમે કઈ તમે હવે એનો મગજ એવો છે એટલે શું કેવું મારે પહેલેથી જ એનો મગજ એવો જ થઈ ગયો છે હમણાં અમે 10 વર્ષ થયા તો હાવ એને પેલા પીતો બહુ એમાં 5-6 વર્ષથી હાવ બધું મૂકી દીધું તે પછી તો એને શરીરે સારું થઈ ગયું નકર હાવ આવો હતો એટલે હવે એને પશુની હોસ્પિટલ બનાવવી છે એ કે પશુની હોસ્પિટલ રામ મંદિરે ગયો આ નરેશભાઈ અહીંયા ગયો એટલે નરેશભાઈ કીધું તું શાંતિ રાખ આપણે કે પશુની હોસ્પિટલ બનાવશું એટલે એવી રીતના છે લ્યો આ બધી હકીકત મને આટલી ખબર છે આ હતા એ પુત્રના માતા. તેમને સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે મારો પુત્ર છે તે માનસિક હતો અને અવારનવાર તે ઘરમાં પણ તમામ ઉપર હાથ ઉપાડતો હતો, દારૂ પીવાની ટેવવાળો હતો અને સ્પષ્ટપણે ઘરના દરેક સભ્યને તે મારતો હતો. તેમનો મગજ ઠેકાણે નથી રહેતો તેવું તેની માતાનું કહેવું છે. હાલ અત્યારે દિલ્હીના સીએમને તેને ફડાકો મારતા તેમને નિવેદન પણ આપ્યું છે કે શા માટે ફડાકો માર્યો એમને ખ્યાલ નથી, પરંતુ તે માનસિક હતો અને પશુની હોસ્પિટલ તે રાજકોટમાં કરવા માંગતો હતો તેવું તેમનું માતાનું નિવેદન છે. કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. તો આ વિશે વધુ વાતચીત કરીએ. અમારા આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર આપણી સાથે છે. જીગર, આપણે જે આરોપી છે તેના માતાનું નિવેદન સાંભળ્યું. તે માનસિક અસ્થિર હોય તેવી પ્રાથમિક વિગતો તેમના માતાએ આપી છે, પરંતુ મહત્વનું એંગલ જે અહીંયા નીકળી રહ્યું છે તે એ છે કે પશુ પ્રેમી હતા રાજેશભાઈ જે આરોપી છે તે, અને દિલ્હીમાં જે દિલ્હી હાઈકોર્ટનું અને સુપ્રીમ કોર્ટનું જે ચર્ચાઓ ચાલી રહી છે શ્વાનને લઈને, તે એંગલ કદાચ અહીં સામે આવી રહ્યું છે. જીગર. બિલકુલ યશ, આખી ઘટના પહેલા તો એક હેરાન કરનારી, કારણ કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી હોય અને એ મુખ્યમંત્રીને કોઈ જાહેરમાં આ રીતે વર્તન કરે તો જરાય ચલાવી ન લેવાય, કારણ કે એ માન, મોભો અને મર્યાદાની જે વસ્તુ છે એના આધારે એક તો આ એક વસ્તુ એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને બીજું, જ્યારે રાજકોટના વ્યક્તિ છે અને એમના માતા જ્યારે કહેતા હતા કે આ રીતની તેની માનસિક સ્થિતિ છે, ઘરના લોકો સાથે પણ તેનું વર્તન આ પ્રકારનું છે, એટલે ચોક્કસ બંને અહીં પાસા છે. પણ જે રીતે આવેશમાં આવીને જે રીતે મુખ્યમંત્રી પર જે પ્રહાર કરવામાં આવ્યો, જે લાફો ઝીકવામાં આવ્યો, એની ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે. અને અત્યારે સવાલ એ પણ યશ થઈ રહ્યો છે, કારણ કે તમે જુઓ ડિટેલ જેમ જેમ અત્યારે પોલીસ એકત્રિત કરી રહી છે એ ડિટેલના આધારે રાજકોટના વતની છે અને એમના માતાશ્રી જ્યારે હમણાં થોડી વાર પહેલા આપણી સાથે જોડાવ્યા ત્યારે એમણે પણ આ વિશે માહિતી આપી. આખી ડિટેલ જે છે યશ, એમનું નામ સાકરિયા ખીમજીભાઈ રાજ છે, ગોકુલ પાર્ક 2 નંબરની સોસાયટી છે, કોઠારિયા રોડ પર, રાજકોટમાં આ રહેવાસી છે અને છેલ્લા કેટલાય સમયથી તે દિલ્હીમાં આવન જાવન પણ કરતા હોવાની વિગતો મળી રહી છે. અને સાકરિયા રાજેશભાઈ ખીમજીભાઈ એ જે છેલ્લા મને લાગે છે કે 40 વર્ષની ઉંમરની આસપાસ તેની ઉંમર છે. માતાનું કહેવું હતું કે એક જે પશુ પ્રેમી, પ્રાણી પ્રેમી તે લાગી રહ્યા છે અને તેમનું વર્તન જે છેલ્લા કેટલાય સમયથી. બીજી એક વાત યશ, અહીં તેમના મેડિકલ એટલે કે શારીરિક જે તકલીફ છે, માનસિક જે તકલીફ છે એના વિશે પણ એમની માતાએ ફોડ પાડ્યો કે ભાઈ મારી સાથે પણ આ રીતે વર્તન થયું હતું, પરિવારજનો સાથે પણ આ રીતના વર્તન વ્યવહાર તેમનો રહેતો હતો. એટલે હવે જ્યારે પૂછપરછ કરવામાં આવશે, કારણ કે રાજ્યના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી સાથે આ પ્રકારનું વર્તન થતું હોય અને એમાં દિલ્હીના જ્યારે મુખ્યમંત્રી હોય, ત્યારે સ્વાભાવિક છે કે હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે. એ જે ટીમ હશે એ પણ આની સાથે વાતચીત કરીને એકચ્યુઅલ કારણ જાણશે કે તમારી પાછળ આની પાછળનું કારણ શું હતું, કારણ કે અત્યારે અલગ અલગ કયાસ લગાવવામાં આવી રહ્યા છે. પણ જ્યાં સુધી જે રાજેશભાઈ છે એ જ્યાં સુધી આખી આ ઘટનામાં ફોડ નહીં પાડે યશ, ત્યાં સુધી હકીકત અટકતી રહેશે. પણ અહીં સવાલ એ છે કે જે પ્રકારનું વર્તન છે એ ચોક્કસ એક જે કોઈ રાજ્યના મુખ્યમંત્રી સાથે આ પ્રકારનું વર્તન થવું એ સ્વાભાવિક છે કે ચલાવી ન લેવાય, અને એટલા જ માટે અત્યારે ચર્ચા પણ આખા દેશમાં એ થઈ રહી છે. બીજું કે ઘણી બધી ઘટનાઓ અત્યાર સુધીમાં સામે આવી. તમે યાદ હોય તો દિલ્હીના મુખ્યમંત્રી જ્યારે અરવિંદ કેજરીવાલ હતા ત્યારે પણ તેમને આ પ્રકારનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિરોધની પદ્ધતિ અલગ હોઈ શકે, પણ સીધું જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સાથે આ પ્રકારનું વર્તન કરે તો એ જરાય ચલાવી ન લેવાય. હવે આ દિશામાં તપાસ થશે. પોલીસની જે ટીમ છે અથવા તો તપાસ કરનારી જે ટીમ છે
એ જો માનસિક રીતે આ વ્યક્તિ અસ્થિર હશે તો એ ચિકિત્સકની પણ સલાહ લઈને એમની પાસેથી જે વિગતો કાઢવાની હશે એ કાઢવામાં આવશે. એક આખું પોલીસની જે ટીમ છે એ પણ પૂછપરછ કરશે. એટલે કે હવે તપાસનો વિષય પણ અલગ અલગ અત્યારે કારણો અને તારણો રજૂ કરવામાં આવી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે સ્પષ્ટપણે કે માનસિક રીતે તેમનો આ દીકરો હતો એ અસ્થિર છે. ઘરના સભ્યો સાથે પણ તેનું વર્તન આ પ્રકારનું રહેતું હતું અને ફરી એક વખત જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ પણ કદાચ આ વખતે યશ મોટું થઈ ગયું અને એ રાજ્યના મુખ્યમંત્રી હતા અને એમને આ પ્રકારનું લાભો ઝીંકવામાં આવ્યું. યશ બિલકુલ જીગર, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. સીધા જઈએ રાજકોટ. સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે. ઋષિ, જે પ્રથમ દ્રષ્ટિએ વાતચીત આપે કરી ભાનુબેન સાથે, વિગત એવી સામે આવી રહી છે કે પશુ પ્રેમી આ વ્યક્તિ છે અને જે રીતે દિલ્હીમાં અત્યારે ફિલહાલ શ્વાનને લઈને એક ચર્ચા ચાલી રહી છે, શક્ય છે એવું કોઈ એંગલ હોઈ શકે? અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે કોઈ પણ વિગતો સામે આવી છે આપણે દર્શક મિત્રો સુધી રજૂ કરીએ. ઋષિ, પ્રાથમિક વિગત જે સામે આવી છે, હું તેની માતા સાથે વાત કરવા પહોંચ્યો હતો અને તેની માતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે મારો દીકરો માનસિક અસ્થિર છે. અનેક વખત મને મારી ચૂક્યો છે. 15 દિવસ પહેલા તેને મને મારી હતી અને હું ઘરમાંથી પણ વહી ગઈ હતી. આ તેની માતાનું નિવેદન આ ન્યૂઝ કેપિટલ સમક્ષ તેને આપ્યું છે. સાથે એમ પણ કહ્યું છે કે તેની પત્નીને પણ તે મારતો, તેના પિતાને મારતો, તેના ભાઈને પણ મારતો. એટલે કે માનસિક અસ્થિર છે અને ગુસ્સાવાળો વ્યક્તિ છે તેવું સ્પષ્ટપણે તેની માતાએ કીધું છે. માતાએ કહ્યું છે કે છેલ્લા 5 મહિના થઈ તેને દારૂ પીવાનું મૂકી દીધું છે. 5 મહિના પહેલા તે કન્ટિન્યુ દારૂમાં પડ્યો પાથરો રહેતો, એટલે કે દારૂડિયો પોતાનો દીકરો છે એવી તેનું એક માતાએ રડતી આંખે નિવેદન આપ્યું છે. હાલ તો તેની માતા પણ અત્યારે અચંબામાં છે કે પોતાના પુત્રએ દિલ્હીના સીએમને ફડાકો કઈ રીતે માર્યો અને શા માટે માર્યો. તેની માતાનો એક નિખાલસ જવાબ છે અને જવાબ એ છે કે ભાઈ એનો મગજ અસ્થિર છે, એ તો મારે. આ પ્રકારનો જે આ કાઠિયાવાડી ભાષા અને કાઠિયાવાડી શબ્દ છે, એટલે કે તેના પુત્રને એ ભાન જ નથી કે તે કોને શું કરી રહ્યો છે કે શું તેનું વર્તન છે. હાલ તો અત્યારે તેની માતાએ જે પ્રકારે માહિતી આપી કે તે પ્રાણીઓનો શોખીન છે, એટલે કે પશુઓ માટે તે થઈને તે એને એક દવાખાનું કરવું હતું, એક નાની હોસ્ટેલ પણ કરવી હતી. તેના માટે તે દિલ્હી ગયો હતો અને સૌ પ્રથમ તો ઘરે તે ઉજ્જૈનનું કંઈ નીકળ્યો હતો, પરંતુ હાલ તે છેલ્લે દિલ્હી હતો અને દિલ્હીમાં આ પ્રકારની ઘટના બની. પરંતુ કાંઈક એવું દિલ્હીના સીએમની આસપાસ કંઈક એવું બન્યું હશે જેના કારણે તેને આ પ્રકારના કૃત્ય કરવાની ફરજ પડી. માનસિક અસ્થિર તો છે જ. આસપાસના લોકો કહી રહ્યા છે કે તેમનું વર્તન અહીં સોસાયટીમાં પણ સારું હતું, પરંતુ પરિવારજન જે રીતે કહી રહ્યા છે કે માનસિક અસ્થિર છે અને ઘરે પણ બેફામ બધાને મારતો. સાથે વાત કરવામાં આવે તેમના ધંધાની, તો બાપ દીકરો એટલે કે તેના 2 પુત્ર છે, બંને ભાઈઓ અને તેના પિતા ત્રણેય રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે અને વર્ષોથી આ તે રિક્ષા ચલાવી રહ્યા છે. છેલ્લે પટેલ સમાજના મોભી નરેશભાઈને પણ તે મળ્યો હતો તેવું તેની માતાનું નિવેદન છે ને તેણે કહ્યું હતું કે મને થોડી મદદ કરો તો મારે પશુ હોસ્ટેલ કરવી છે. અને નરેશભાઈએ તેને દિલાસો પણ આપ્યો હતો કે તું એક તો પટેલનો દીકરો છો તો તને આગળ વધ, એના માટે થઈને હું તને હોસ્ટેલ માટે પણ મદદ કરીશ. આ એની માતાના શબ્દો છે. હાલ તો અત્યારે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ રાજકોટ પોલીસ એટલે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ, આઈબીના પીઆઈ સહિત તમામ અધિકારીઓ અત્યારે તેની માતાની પૂછપરછ કરી રહ્યા છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયો છે કે કેમ, અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટીએ રૂપિયા આપીને આ પ્રકારનું કૃત્ય કરાવ્યું તો નથી ને. આ તમામ સવાલો જે છે તે દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે, પૂછપરછ હાથ ધરી છે. ત્યારે દિલ્હી પોલીસે પણ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. હાલ તો અત્યારે પ્રાથમિક એ જ સામે આવી રહ્યું છે કે જે રીતે પશુઓના દવાખાના માટે થઈને તેમને કઈ રીતે રાખવા, તેની હોસ્ટેલ કઈ રીતે કરવી, તેની માહિતી માટે અને તે માટે તેની માતા કહી રહી હતી કે ફોનમાં મારે જ્યારે છેલ્લે વાત થઈ ત્યારે તેનો પુત્ર કહી રહ્યો હતો કે એ હોસ્ટેલ માટે હું દિલ્હી આવ્યો છું, પરંતુ સાચું કારણ તો જે રાજેશ પોલીસને જણાવે એ જ બહાર આવશે. જી ઋષિ, તમે આ જે પડોશીઓ છે રાજેશભાઈના તેમની સાથે પણ વાતચીત કરી. કોઠારિયા રોડ પર તેમનું નિવાસ સ્થાન છે. ઘણી વખત એવું બનતું હોય કે આરોપીને આ જે તેઓ જે જગ્યાએ રહેતા હોય તે પણ અસર કરે, એટલે એ વિસ્તાર વિશે સમજાવો અને પડોશીઓએ શું વાતચીત રજૂ કરી છે એ પણ સમજાવો. રાજકોટનો કોઠારિયા રોડ વિસ્તાર છે, આ છેવાડાનો વિસ્તાર છે અને સાથે ગોકુલ પાર્ક શેરી નંબર 2નો આ રહેવાસી છે. પડોશીએ જે રીતે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી, પડોશીઓ તો આ ઘટના સ્વીકારવા તૈયાર નથી. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પિતા અને બંને સંતાનોનું વર્તન સોસાયટીમાં ખૂબ સારું છે, પરંતુ તેની માતાનું નિવેદન એક મહત્વનું નિવેદન રહે છે. તેની માતા સ્પષ્ટપણે કેમેરા સમક્ષ બોલી રહી છે કે મને બેફામ મારતો, હું 15 દિવસ તો ઘરેથી પણ
ચાલી જ હતી. આ પ્રકારનું અત્યારે તેની માતાનું નિવેદન છે. હાલ તો પોલીસ અત્યારે તેની માતાને પોલીસ સ્ટેશને લઈ જઈને પૂછપરછ હાથ ધરશે, ત્યારે તેના અન્ય પરિવારજનોનો પણ પોલીસ સંપર્ક કરી રહી છે. સોસાયટીજનો તો તેના વખાણ કરી રહ્યા છે, પરંતુ હાલ જે સમગ્ર ઘટના સામે આવી એ ખરેખર દેશ અચંબામાં પડી ગયો છે કે દિલ્હીના સીએમને ફડાકો માર્યો, અને એ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સીએમ જ્યારે હોય ત્યારે સ્વાભાવિકપણે કે આખા દેશમાં સોપો પડી જાય કે કોઈ મુખ્યમંત્રીને ફડાકો મારનારા વ્યક્તિ કોણ, અને એમાં પણ ફડાકો મારનાર વ્યક્તિ જ્યારે આ રાજકોટનો નીકળ્યો છે ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેના પરિવારજનોની પણ પૂછપરછ હાથ ધરી છે. જી બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.